છબી કલા ક્ષેત્રે વ્યવસાય ઉપરાંત પોતાની કર્મભૂમિનો વારસો, એની સાંસ્કૃતિક અને જનમાનસને કલાત્મક સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડનાર એકમાત્ર ઉત્કૃષ્ટ કલાકાર એટલે અમદાવાદના પ્રાણલાલ પટેલ. 22 વર્ષની વયે વર્ષ 1932માં ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલે ₹15.5 ટેંગોરા બોક્સ કેમેરા ખરીદીને તસવીર કલાના શ્રી ગણેશ કર્યા. પ્રાણલાલ પટેલમાં કોઈ વિરલ દ્રશ્યની નાજુક ક્ષણને કેમેરામાં કંડારવાની એક અદ્ભુત સૂઝ હતી. આ કારણે દરેક તસવીરમાં એમનો પ્રાણ ધબકતો અનુભવાય છે. ચાલો આજીવન તસવીર કલાના સાધક પ્રાણલાલ પટેલની કેટલીક તસવીરોનું વિહંગાવલોકન માણીએ. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઇતિહાસની શરૂઆત વર્ષ 1411માં સુલતાન અહેમદ શાહના આ ભદ્રના કિલ્લાથી થાય છે. તેના સ્થાપત્યની ભવ્યતા તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ. આજે આપણને આજુબાજુ ઘણા દબાણોથી ઘેરાયેલો આ ભદ્રનો કિલ્લો જોવા મળે છે. અમદાવાદ દરવાજાઓનું નગર, ભદ્ર પરિસરનું શાહી પ્રવેશ દ્વાર એટલે 3 દરવાજા. પ્રાણલાલ પટેલે શહેરના બધા જ દરવાજાઓને કેમેરામાં કેદ કર્યા છે. ખાનપુર દરવાજાની આ ભવ્યતા આજે આપણને જોવા નથી મળતી. અગાઉ અહીં શાહપુરનો દરવાજો હતો. પ્રાણલાલ પટેલે 1935માં શાહપુર દરવાજાનો પાડેલો આ અદ્ભુત ફોટોગ્રાફ એક ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે. આ છે દિલ્હી દરવાજો. તમે માનશો નહીં, પણ આ તસવીર જોતા ખ્યાલ આવે છે કે અગાઉ તેના ઉપર છાપરાવાળો એક માળ હતો. કાલુપુર દરવાજા, સારંગપુર દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, જમાલપુર દરવાજા અને ખાજહાન દરવાજો. અમદાવાદનું રેલવે સ્ટેશન કોટની દિવાલ બહાર હોવાથી અંગ્રેજ સરકારે પ્રેમ દરવાજા અને 5 કુવા દરવાજા બનાવ્યા હતા. એ સમયે ગાંધી રોડ અમદાવાદ શહેરનો પ્રથમ રાજમાર્ગ હતો. આપ પાનકોર નાકા વિસ્તારનો માહોલ જોયો જ હશે. આ તસવીરમાં જુઓ જરા. રોડ વચ્ચેનો લાઇટ પોલ, તીનબત્તી અને રેલિંગની સુવિધાની સાથે સ્વચ્છ સફાઈવાળું જાજરમાન શહેર જોતા એ સમયની જાહો જલાલીનો ખ્યાલ આવે છે. વર્ષ 1935માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની ઉજવણી સાબરમતી નદીના પટમાં કરવામાં આવી હતી. તેની છબી કલાની જવાબદારી પ્રાણલાલ પટેલે સંભાળી હતી. ઉજવણીમાં હાજર રહેલા મહાનુભાવો આ તસવીરમાં જોઈ શકાય છે. વળી આ ઉજવણીનો બીજો એક સમારંભ મ્યુનિસિપાલિટીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપાલિટીના પ્રમુખ બળવંતરાય પ્રમોદરાય ઠાકોરે એ સમયે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેની આ તસવીર છે. પશ્ચિમ અમદાવાદ અને જૂના અમદાવાદને જોડતો શહેરનો પ્રથમ બ્રિજ, એલિસ બ્રિજ, વર્ષ 1892માં નિર્માણ પામ્યો. તે આજે પણ અડીખમ ઊભો છે. 1897 એ સમયમાં બંધાયેલી આ ગુજરાત કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન મુંબઈ ઇલાકાના ગવર્નર લોર્ડ સેન્ટ હસ્ટે કર્યું હતું. આ તસવીરમાં 100થી પણ વધુ મિલ ચીમનીઓ દેખાઈ રહી છે. આથી આપણને ખ્યાલ આવે છે કે અમદાવાદમાં કેટલો મોટો મિલ ઉદ્યોગ ધમધમતો હતો. તેથી જ તો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવાતું. સાબરમતી નદી લોકભોગ્ય હોય તેના પટમાં રોજિંદા જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી. કેટલીક રોજિંદી ઘટનાઓ જેમ કે સાબરમતી નદીમાં નહાતી નારીઓ અને પટમાં સૂકવવા મૂકેલા નારી વસ્ત્રોની આ તસવીર છે. આમાં કેમેરાના કસબી કલાકાર પ્રાણલાલ પટેલની કલાત્મક કમાલ જોવા મળે છે. હાલમાં ગુજરી બજાર સાબરમતી નદીના પટના કિનારે ભરાય છે, પણ અગાઉ
ગુજરી બજાર ભદ્રના કિલ્લા સામે ભરાતું હતું. ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ જતી એટલે ગુજરી બજારને સીદી સૈયદ મસ્જિદની પાછળની દિવાલે સરદારબાગ વચ્ચે ખસેડવામાં આવ્યું. એનો પુરાવો આ તસવીરો છે. આ સમયગાળામાં લોકો ઇજનેરી કુનેહસભર ઝૂલતા મિનારામાં ઉપર ચડીને મિનારાના હલનચલન અને કંપનોનો અનુભવ માણતા હતા. એલિસ બ્રિજને છેડે શહેરનો પ્રથમ ટાઉન હોલ શેઠ મંગળદાસ ગિરધરદાસના સ્મરણમાં નિર્માણ પામ્યો. ટાઉન હોલની બાજુમાં શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયની ઇમારત 1938માં બંધાઈ હતી. તેનું જયપુરી સ્થાપત્ય કેટલું નયનરમ્ય લાગે છે એ આપણે આ તસવીરમાં જોઈ શકીએ છીએ. 1937માં જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા. એમની સાથે રેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયા હતા. સાંજના થયેલી એમની લાલ દરવાજા ખાતેની જાહેર સભામાં લોકોની પ્રચંડ હાજરી હતી. આ તસવીરોમાં આઝાદીની ચળવળનો જુવાળ આપ જોઈ શકો છો. જવાહરલાલ નહેરુના માનમાં શેઠ અંબાલાલ સારાભાઈએ એક ખાસ ભોજન સમારંભ રાખ્યો હતો. જવાહરલાલ નહેરુ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, દિવાન સાહેબ, મણિભાઈ શાહ અને શહેરના ઘણા શ્રેષ્ઠીઓ જોડાયા હતા. આઝાદીની ચળવળમાં અમદાવાદ અગ્રેસર હતું. શહેરમાં સેવાદળના કાર્યકરોની પરેડ નીકળતી. મહિલાઓ પણ ખૂબ સક્રિય હતી. નવરાત્રિમાં મહિલાઓ ચરખાને વચ્ચે રાખીને ફરતે ગોળ ગરબા કરતી અને ગાતા ગાતા કહેતી, અંગ્રેજો હવે તમારા દાડા ભરાઈ ગયા છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. તેના આશરે 5.5 મહિના પછી આપણે મહાત્મા ગાંધીજીને ગુમાવ્યા. ગાંધીજીના અસ્થિનું વિસર્જન દેશભરમાં અનેક સ્થળોએ કરવામાં આવ્યું. નરહરી પરીખ અને અન્ય મહાનુભાવો ગાંધીજીના અસ્થિને દિલ્હીથી વિમાન દ્વારા અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. લોકોના દર્શનાર્થે ગાંધીજીના અસ્થિકુંભને બળદગાડામાં શહેરમાં ફેરવવામાં આવ્યા અને છેલ્લે અસ્થિનું દુધેશ્વર ખાતે સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 1949માં પંડિત જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન બન્યા પછી અમદાવાદમાં આવ્યા હતા. તેમને જોવા માટે નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સીદી સૈદના વજૂ કરવાના પાણીના હોજમાં સામે આવેલા વીજળી ઘરનું પ્રતિબિંબ આ ચિત્રમાં કેટલું કલાત્મક લાગે છે. અમદાવાદના શ્રેષ્ઠીઓએ વિશ્વવિખ્યાત સ્થપતિઓને અહીંયા સર્જન કરવાનું એક આમંત્રણ આપ્યું અને એવા જ એક આમંત્રણને આધીન ખૂબ જાણીતા મોડર્ન સ્થાપત્યના ભીષ્મ પિતામહ કહેવાય તેવા લી કોર્બુઝિયર એમણે અહીંયા અમદાવાદમાં 5 કૃતિઓની ડિઝાઇન આપી અને એમાંની એક હતી સંસ્કાર કેન્દ્ર. અને એ મકાનનું મોડર્ન શૈલીની કોન્સેપ્ટ અને રચના અંગેનું વર્ણન એ કોર્પોરેશનમાં 1953માં કરી રહ્યાનો આ દસ્તાવેજ છે. અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીના જે કુલિંગ ટાવરો હતો એના આકાર એમને ઘણા સ્પર્શી ગયા અને એ આકારની પ્રેરણાથી એમણે ચંદીગઢના એસેમ્બલી બિલ્ડિંગનું નિર્માણ એ જ આકારને આધીન એ પ્રેરણા થકી પૂર્ણ કર્યું. આશ્રમ રોડ નહેરુ બ્રિજના છેડે એક પારસી સદગૃહસ્થનો આ જાજરમાન બંગલો હતો. આ જગ્યાએ શહેરની ગગનચુંબી રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ એટલે પતંગ હોટેલ નિર્માણ પામી છે. આઝાદી પછીના સમયગાળામાં ભદ્ર કિલ્લા ઉપરથી 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમો થતા હતા. આ તસવીર એ ક્ષણોને જીવંત રાખે છે. આ સરદારનું અમદાવાદ છે. સરદાર વલ્લભભાઈ પટેલ 1924થી 1928 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. એ સમયની આ તસવીર આજે પણ
મેયરની ઓફિસમાં અચૂક જોવા મળે છે. કાંકરિયા તળાવ ખાતેના એક જાહેર કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાથે તેમના દીકરી મણિબેન પટેલ પણ જોવા મળે છે. વર્ષ 1942માં સરદાર પટેલે ગુલબાઈ ટેકરા નજીક આવેલી કડવા પાટીદાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. વર્ષ 1948માં નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સન્માનવા માટે લાલ દરવાજાના મેદાનમાં જાહેર સભા રાખવામાં આવી હતી. આ સભામાં સરદાર પટેલને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ શેઠ મણિભાઈ શાહે શિલ્ડ અર્પણ કર્યું હતું અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સન્માનપત્ર એનાયત કર્યું હતું. સરદાર પટેલ આધુનિક અમદાવાદના શિલ્પી હતા. પ્રાણલાલ પટેલને સરદાર પટેલ પરત્વે વિશેષ માન હતું. સરદાર પટેલની અનેક પ્રવૃત્તિઓના તેઓ સાક્ષી રહ્યા હતા. પ્રાણલાલ પટેલને મારે રૂબરૂ ઘણીવાર મળવાનું થયું હતું. એમને અમદાવાદના ઘણા બધા ફોટોગ્રાફ મને ભેટ આપ્યા હતા. વર્ષ 1937માં પ્રાણલાલ પટેલે આ દાલિયા બિલ્ડિંગમાં સ્ટુડિયો શરૂ કર્યો હતો. એ સમયે ગુજરાતનો સૌથી મોટો અને સમૃદ્ધ સ્ટુડિયો હતો. હાલમાં એમના પુત્ર આનંદભાઈ આ સ્ટુડિયોમાં કાર્યરત છે. આનંદભાઈએ આ ફિલ્મ નિર્માણમાં ઘણો સહકાર આપ્યો છે.